નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓગસ્ટ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 5 દિવસ છવાશે વરસાદી માહોલ, સુરત સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના। ગુજરાતમાં આ સિઝનના નૈઋત્યના ચોમાસામાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 20%થી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે આજે હવામાન વિભાગે આપેલી 7 દિવસની આગાહીમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આ સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 7 દિવસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 4 તારીખે સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે। અમરેલી, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 તારીખે નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 તારીખે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 3 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ સાથે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હાલ ગુજરાત પર ઓફશોર ટ્રફ એક્ટિવ છે અને નોર્થ ઇસ્ટ એરેબિયન સીમમાં એડજોઇન સૌરાષ્ટ્ર રિજનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં 20%ની આસપાસ સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।